નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી બધાની ચેનલ ખેડૂત જગતમાં હું વિનેશ રોજાસરા તમારું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, જો પશુપાલનનો વ્યવસાય કરવો જ હોય ને, એક તમારું અડગ મન હોય ને, તો એમાં તમે ઘણું બધું નવું કરી શકો। તો ખેડૂત મિત્રો, હું બનાસકાંઠા જિલ્લાના સરદારપુરા ગામમાં આવ્યો છું અને સરદારપુરા ગામના એક પશુપાલનનો વ્યવસાય કરતા ખેડૂત મિત્ર છે ચંદનસિંહ બાપુ રાઠોડ, જે ખરેખર એક તમે એમ જાણીને આશ્ચર્ય થઈ જશે એવી એને એક સરસ મજાની ટેકનિક છે એ અપનાવી છે। હવે ટેકનિક કેવી છે ખેડૂત મિત્રો કે દરેક પશુના ગળામાં ડોકમાં તમે કહી શકો કે આ રીતનું છે સેન્સર ગોઠવવામાં આવ્યું છે, બધા જને નંબર આપવામાં આવ્યા છે। હવે આ સેન્સર છે ને એ ખરેખર અહીંયાથી છે એ કામ કરતું હોય છે। હવે શું ખાસિયત છે ને એ આપણે એ સેન્સર લગાવ્યું છે ને એવા એક ઇનોવેટિવ ટેકનિકલ પશુપાલક કહી શકાય, એની પાસેથી આપણે જાણીએ। બાપુ મજામાં? હવે આ સેન્સર છે એ કઈ કંપનીનું છે? જીઓનું। તો એ શું કામ શું કરે એ સેન્સર થોડું સમજાવો, બાકીની ડિટેલ તો ખેડૂત મિત્રો સમજી જશે। એ સેન્સર છે એ ગાયને તો પહેલી તો ગરમીમાં આવે છે એને કયા ટાઈમે ઈઆઈ કરાવવું એ બતાવે છે, પછી કેટલા મહિનાની ગાભણ છે એ બતાવે, પછી ગાભણ થયા પછી 30 દિવસે આપણને બતાવી દે કે ગાયને ચેક કરાવવાની તમારે, પછી કેટલા દિવસે એને છોડવાની, એટલે વિયાણ થવાનું હોય ને 50 દિવસ પહેલા એને છોડવાની બતાવે, દૂધ આપવામાંથી છોડવાનું, બરાબર। પછી ગાયને કોઈ તાવ આવ્યો હોય, ખોરાક ઓછો લીધો હોય તો બધો આવો બધી સિસ્ટમો એમાં લગાવેલી। હવે એ જે બતાવે છે બાપુ, પણ એ આપણને શેમાં બતાવે? આપણા મોબાઈલ સાથે મોબાઈલ સાથે કનેક્ટ કરેલું, મોબાઈલ સાથે કનેક્ટ કરેલું, અને મોબાઈલ ની અંદર છે એ ગાયનો નંબર બતાવે અને આ ગાયને આ જરૂરિયાત છે એ બતાવે, બરોબર। હવે ખાસ એ પૂછવું છે કે આ લગાવવાનો ખર્ચો કેટલો થાય છે? એ વખત તો જો મારા બનાસ ડેરી મારા બે ભાઈઓને પહેલામાં એ વખત તો લગાવી 15 લાખ રૂપિયા ખર્ચો કર્યો, બનાસ ડેરી ફ્રી ઓફ। એટલે પછી અમે 24/3/2023 દાડા હું મારો ભત્રીજો મધુસૂદન, બરોબર, આ બે એમડીડીબી ગયા હતા અને મોદી સાહેબના મોળસે અને અમારા બનાસ ડેરીની ટીમને બરોબર એ રજૂઆત કરી અને અમારા આ સેન્સર પાસ કર્યો। હાલમાં આ સેન્સર 3000 રૂપિયા મળે, હાલમાં 3000 ની આસપાસ મળે, એ વખત 11000 રૂપિયા હતા જે વખત બરોબર। અને એ જે સેન્સર લગાવવા આવે બાબુ, એ આપણને અમુક બાબતો શીખવાડે ને? બધું શીખવાડે છે આપણે, બરોબર, ઓકે। તો ખેડૂત મિત્રો, આ સેન્સર તમને લાગતું છે સામાન્ય, પણ ખરેખર એક અદ્ભુત કહી શકાય કે તમારું પશુને શેની જરૂરિયાત છે એ તમારા મોબાઈલની અંદર એલર્ટ આવે, એનાથી તમે તમારા પશુને વધારે સારી રીતે છે એ શું જરૂર છે એ બાબતનું તમે ધ્યાન આપી શકો। ખેડૂત મિત્રો, તો પશુપાલનનો વ્યવસાય કરવો હોય તો આવો કરી શકાય, અને એક ટેકનિકલ કહી શકાય, આધુનિક કહી શકાય, જેનાથી અનેક ગણા ફાયદા છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો જરૂરી પશુપાલનનો વ્યવસાય કરતા ખેડૂતોને અવશ્ય આ વિડીયો મોકલજો, અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ છે એ જરૂર કરજો, અને આવનારા વિડીયોમાં આપણે ફરી મળીએ, ત્યાં સુધી જય જગત, જય ખેડૂત।